વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ટોપિક 3.3 એ છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સૌથી પહેલા સરેરાશ વેગની વ્યાખ્યા જોઈએ. સરેરાશ વેગ પદાર્થે કરેલા સ્થાનાંતર અને તે માટે લાગેલા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. અને સરેરાશ ઝડપની વ્યાખ્યા જોઈએ તો થોડોક ફેર છે. સરેરાશ ઝડપ પદાર્થે કાપેલા અંતર એટલે કે પથલંબાઈ અને તે માટે લાગેલા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. આ બંનેમાં એક મુખ્ય ભેદ છે, એ સમજી લઈએ કે સરેરાશ વેગ એ સદિશ રાશિ છે. સરેરાશ વેગ સદિશ રાશિ છે, તમારે દિશા બતાવવી પડે. અલબત્ત આ પાઠમાં આપણે સદિશ રાશિની દિશા વિશે કોઈ જ જાતની ચર્ચા નથી. આગળના લેસનમાં આપણે એ દિશા માટે વાત કરીશું. હાલ પૂરતું આપણે માત્ર તેનું મૂલ્ય જ ધ્યાનમાં લેશું. જ્યારે સરેરાશ ઝડપની વાત કરીએ તો એ અદિશ રાશિ છે. ઝડપમાં તમારે દિશા દર્શાવવાની જરૂર નથી હોતી, માટે તે અદિશ રાશિ છે. જ્યારે વેગમાં દિશા બતાવવી પડે છે, માટે તે સદિશ રાશિ છે. બીજું, બંનેનો એકમ સમાન છે, મીટર સેકન્ડ ઇન્વર્સ. સ્વાભાવિક છે કે બંનેમાં યા તો સ્થાનાંતર છેદમાં સમય છે અથવા તો અંતર છેદમાં સમય છે, માટે બંનેમાં એકમ સમાન છે, મીટર પ્રતિ સેકન્ડ. જોકે મીટર પ્રતિ સેકન્ડ એ એસઆઈ એકમ છે, પણ આ સિવાય કિલોમીટર અવર ઇન્વર્સ એટલે કે કિલોમીટર પ્રતિ કલાક આ એકમનો પણ વ્યવહારમાં ઉપયોગ થતો હોય છે. બંનેમાં કિલોમીટર પ્રતિ કલાક એકમનો પણ ઉપયોગ થતો હોય છે, એ આપણે યાદ રાખીશું. બંનેની સંજ્ઞા જોઈએ તો હાલ આ પાઠ પૂરતી સંજ્ઞા બંનેની સમાન રહેશે, વી બાર અથવા આવી રીતે ત્રિકોણ કૌંસમાં વી વડે દર્શાવવામાં આવે છે. અહીં પણ આપણે સંજ્ઞા લેશું વી બાર અથવા તો ત્રિકોણ કૌંસમાં વી વડે દર્શાવીશું. મેં તમને કહ્યું એમ સરેરાશ વેગ સદિશ રાશિ છે, એટલે આગળના પાઠમાં જ્યારે આપણે સરેરાશ વેગને સદિશ સ્વરૂપે દર્શાવીશું ત્યારે આ સંજ્ઞા આવી રીતે લખીશું, સદિશની નિશાની સાથે, અથવા તો આ રીતે લખીશું, સદિશની નિશાની સાથે. એટલે તે સમયે સરેરાશ વેગની સંજ્ઞા અને સરેરાશ ઝડપની સંજ્ઞા બંને અલગ થઈ જશે. સરેરાશ ઝડપની સંજ્ઞા તો આ જ રહેશે હંમેશા. હવે હાલ પૂરતું આપણે માત્ર સરેરાશ વેગના મૂલ્ય અને ઝડપની વાત કરવાના છીએ, માટે અહીં સંજ્ઞા બંનેની સમાન રહેશે. હવે આપણે બંનેના સૂત્રો જોઈએ. સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. હવે આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ લખી શકાય અને સમયગાળા માટે ડેલ્ટા ટી લખી શકાય. અલબત્ત જો ગતિ વાય દિશામાં થતી હોય તો ડેલ્ટા વાય સ્થાનાંતર તરીકે ડેલ્ટા વાય લખી શકાય, અને ઝેડ દિશામાં ગતિ થતી હોય તો સ્થાનાંતર તરીકે ડેલ્ટા ઝેડ લખી શકાય. આ સમીકરણને આમ પણ લખી શકાશે, ડેલ્ટા એક્સ એટલે x2 - x1 તમે જાણો છો, અને સમયગાળા માટે સમય t2 - t1. જોકે ઘણી વખત સરેરાશ વેગનું સૂત્ર તમને આ રીતે પણ જોવા મળશે, એસના છેદમાં ટી, જ્યાં એસ એ સ્થાનાંતર માટે છે અને ટી એ સમયગાળા માટે છે. તો સરેરાશ વી બરાબર એસના છેદમાં ટી પણ જોવા મળશે. હવે આપણે સરેરાશ ઝડપનું સૂત્ર જોઈએ તો તેમાં પથલંબાઈ છેદમાં સમયગાળો છે, માટે પથલંબાઈ માટે ડેલ્ટા એલ અને સમયગાળા માટે ડેલ્ટા ટી લખીએ તો આ L2 - L1 ના છેદમાં T2 - T1 લખી શકાય. જોકે આ સમીકરણ પણ ઘણી વખત એલના છેદમાં ટી સ્વરૂપે મળશે, જ્યાં એલ એટલે પથલંબાઈ અને ટી એટલે સમયગાળો. અહીં સરેરાશ વેગ માટે એક વાત એ પણ યાદ રાખજો કે સરેરાશ વેગ, કારણ કે તે સદિશ રાશિ છે એટલે તે પણ ધન અને ઋણ હોઈ શકે. તે ધન અથવા ઋણ હોઈ શકે. સરેરાશ વેગ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ છે. હવે
જો સ્થાનાંતર ડેલ્ટા એક્સ ધન હોય તો સ્વાભાવિક છે કે સરેરાશ વેગ ધન આવશે. જો સ્થાનાંતર ડેલ્ટા એક્સ ઋણ હશે તો એવામાં આ સરેરાશ વેગ છે એ ઋણ આવશે. હવે જોઈએ આપણે કે કેવી રીતે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે સરેરાશ વેગ મેળવી શકીએ. સૂત્ર પરથી સરેરાશ વેગ મળે એ તો બરાબર, પણ એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી પણ સરેરાશ વેગ મળે. એ પહેલા જરા આ એક વાત યાદ કરી લઈએ. ટોપિક 3.2ના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આ રીતે વધતો હોય તો તેમાં વેગ ધન આવશે. અહીં વેગ ધન મળે. અને જો આલેખ આ રીતે ઘટતો હોય તો આ સંજોગોમાં વેગ ઋણ મળે. યાદ રાખજો, વેગ ઋણ મળે. અને જો આલેખ આ રીતે સમક્ષિતિજ હોય તો તેમાં વેગ હોય જ નહીં, એટલે કે પદાર્થ સ્થિર હોય. અહીં આ સ્થિર પદાર્થ બતાવે છે. હવે આવા જ આલેખ ઉપરથી આપણે સરેરાશ વેગ મેળવી શકીએ. અહીં તમે જોઈ શકો છો કે આ ત્રણેય આલેખ એક્સ વિરુદ્ધ ટીના છે અને આ ત્રણેય આલેખમાં તેના ઢાળ પરથી આપણે સરેરાશ વેગ મેળવી શકીએ. એટલે સૌથી પહેલા તમારે સમજવું પડશે કે ઢાળ એટલે શું. તો એ માટે વાત કરીએ. તો સમજીએ કે ઢાળ એટલે શું. ઢાળ, જેને અંગ્રેજીમાં સ્લોપ કહેવાય, અને તેની સંજ્ઞા છે એમ, સ્મોલ એમ. વિદ્યાર્થી મિત્રો, આ એક ખૂબ જ અગત્યનો ટોપિક છે, યાદ રાખજો. આ માટે આ આલેખ ધ્યાનમાં લો. ધ્યાનથી જુઓ કે આ આલેખ અત્યારે વાય વિરુદ્ધ એક્સનો આલેખ છે. અહીં આ અક્ષ ઉપર જે હોય તેના વિરુદ્ધ આ અક્ષનો આલેખ કહેવાય. એટલે આ વાય વિરુદ્ધ એક્સનો આલેખ છે. જેમ કે અહીં આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ એવું બોલતા હતા, અહીં વાય વિરુદ્ધ એક્સનો આલેખ એમ બોલાય. અને આ છે તેનો આલેખ. આ આલેખ ગમે ત્યાંથી શરૂ થતો હોઈ શકે, શૂન્યમાંથી શરૂ થતો હોઈ શકે, અથવા અહીં અંતખંડ કાપતો હોઈ શકે, અથવા આવી રીતે અલગ પણ પડેલો હોઈ શકે. હવે આ આલેખનું ઢાળ કેમ લેવાય એ સમજીએ. આ માટે યાદચ્છિક રીતે તમે બે બિંદુઓ પસંદ કરો. આલેખ પર ગમે તે બે બિંદુઓ પસંદ કરો, બને એટલા દૂર બિંદુઓ પસંદ કરવા. અને હવે આ બિંદુઓ પરથી બંને અક્ષો પર પ્રક્ષેપ દોરો. આ પ્રક્ષેપ દોર્યા કહેવાય. હું બંને બિંદુઓ પરથી આવી રીતે પ્રક્ષેપ દોરું છું, આ રીતે. અહીં આ બિંદુઓને આપણે લેટ અસ સે કે 1 અને 2 એવું નામ આપી દઈએ. તો અહીં આ બિંદુ માટે આપણે x1 કહી શકશું અને આ બિંદુ માટે આપણે x2 કહી શકશું. તો આ x અક્ષ ઉપર બંને પ્રક્ષેપના મૂલ્યો થઈ ગયા x1 અને x2. એ રીતે y અક્ષ ઉપર બંને પ્રક્ષેપના મૂલ્ય થઈ ગયા y1 અને y2. અહીં આલેખ આમ ઉપર તરફ ગયેલો છે, માટે આ રીતે ઉપર તરફ ગયેલો છે, માટે આ બિંદુ 1 ને હું ઇનિશિયલ પોઈન્ટ એટલે કે પ્રારંભિક બિંદુ અને બિંદુ 2 ને હું ફાઇનલ પોઈન્ટ એટલે કે અંતિમ બિંદુ એવી રીતે દર્શાવી શકું, I અને F વડે. હવે ઢાળનું સૂત્ર આ રીતે થશે. ઢાળ M બરાબર y ફાઇનલ માઇનસ y ઇનિશિયલ ના છેદમાં x ફાઇનલ માઇનસ x ઇનિશિયલ. એટલે કે y નું અંતિમ મૂલ્ય માઇનસ y નું પ્રારંભિક મૂલ્ય છેદમાં x નું અંતિમ મૂલ્ય માઇનસ x નું પ્રારંભિક મૂલ્ય. સ્વાભાવિક છે કે આ સમીકરણને આપણે આમ પણ લખી શકશું, m બરાબર y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. તો આ થઈ ગયું ઢાળનું સમીકરણ. અહીં ખાસ યાદ રાખજો કે આ આલેખ
વાય વિરુદ્ધ એક્સનો આલેખ હતો. આલેખ વાય વિરુદ્ધ એક્સનો આલેખ હતો અને માટે અહીં અંશમાં વાય અને છેદમાં એક્સ આવે છે. જો અહીં ઝેડ વિરુદ્ધ એક્સનો આલેખ હોત તો અહીં Z2 માઇનસ Z1 ના છેદમાં X2 માઇનસ X1 એવું લીધેલું હતું. હવે આ પરથી જ આપણે આ એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ લખી શકશું. અહીં તમે જોઈ શકો છો કે આ અક્ષ ઉપર એક્સ છે અને આ અક્ષ ઉપર ટી છે. માટે સ્વાભાવિક છે કે ઢાળમાં X2 માઇનસ X1 ના છેદમાં T2 માઇનસ T1 આવશે. તો આ એક્સ વિરુદ્ધ ટીના આલેખના ઢાળ માટે આપણે લખી શકીએ કે ઢાળ M બરાબર X2 માઇનસ X1 ના છેદમાં T2 માઇનસ T1. પરંતુ આ X2 માઇનસ X1 એટલે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી લખી શકાય. અને જો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી લખી શકાય તો આ સરેરાશ વેગ v કહેવાય. આમ ઢાળ m બરાબર સરેરાશ વેગ v થાય. સરેરાશ વેગ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, ઢાળ પરથી આલેખના ઢાળ પરથી આપણે સરેરાશ વેગ મેળવી શકીએ. હવે હું તમને સમજાવું કે સરેરાશ વેગ અહીં ધન અને અહીં ઋણ શું કામે. બહુ સરળ છે. આ માટે હવે આ આકૃતિ ધ્યાનમાં લો. અહીં તમે જોઈ શકો છો કે આ પણ વાય વિરુદ્ધ એક્સનો આલેખ છે, પરંતુ અહીં ઉતરતો આલેખ છે. આ જે આલેખ હતો તે ચડતો આલેખ છે, આ અત્યારે ઉતરતો આલેખ છે. એનો મતલબ કે એક્સના મૂલ્યના વધારાની સાથે વાયના મૂલ્યમાં ઘટાડો થાય છે. હવે આગળ જોયું તે રીતે જ અહીં પણ હું બે યાદચ્છિક બિંદુઓ પસંદ કરીશ. ધારો કે આ આપણા માટે ઇનિશિયલ બિંદુ છે અને આ આપણા માટે અત્યારે ફાઇનલ બિંદુ છે. અને આમ નામ આપીએ તો આ 1 થશે અને આ 2 થશે. અને તેના પ્રક્ષેપ લઈએ જો તો આ રીતે પ્રક્ષેપ આવશે. આ રીતે તેના પ્રક્ષેપ આવશે. અને આ પ્રક્ષેપના નામકરણ હવે અહીં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ છે બિંદુ 1 અને આ છે 2, યાદ રાખજો. તો અહીં પ્રક્ષેપ લખાશે y1 અને અહીં x1, જ્યારે અહીં પ્રક્ષેપ લખાશે y2 અને અહીં x2. હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે x2 નું મૂલ્ય વધારે છે x1 કરતાં, જ્યારે y2 નું મૂલ્ય ઓછું છે y1 કરતાં. ધ્યાનથી જો, અહીં y2 છે, અહીં y1 છે, એટલે y2 નું મૂલ્ય ઓછું છે y1 કરતાં. તો હવે આ સમીકરણમાં જ્યારે તમે y2 માઇનસ y1 લખો છો તો સ્વાભાવિક છે કે y2 નાનો છે y1 કરતાં, માટે આ મૂલ્ય ઋણ આવશે, જ્યારે આ મૂલ્ય ધન આવશે. માટે ઢાળ એ માઇનસ થઈ જશે. તો એ સેમ વસ્તુ બનશે આ કિસ્સામાં કે આ આલેખ જે ઉતરતો આલેખ છે તેનું ઢાળનું સૂત્ર આપણે આવી રીતે લખીએ છીએ કે x2 માઇનસ x1 ના છેદમાં T2 માઇનસ T1. તો આ કિસ્સામાં x2 નું મૂલ્ય ઓછું આવશે x1 કરતાં, માટે આ ઢાળ માઇનસ આવશે. અને તો પછી સ્વાભાવિક છે કે સરેરાશ વેગ પણ માઇનસ આવશે. તો આ રીતે આ આલેખમાં ઢાળ ધન છે તો વેગ ધન છે, આ આલેખમાં ઢાળ ઋણ છે તો વેગ ઋણ છે. આ આલેખમાં ઢાળ શું થશે વિદ્યાર્થી મિત્રો? વિચારો, આ આલેખમાં ઢાળ શું થશે? 0. આમાં ક્યાં ઢાળ છે? આ તો સમક્ષિતિજ લાઈન છે, આમાં ઢાળ જ નથી. આમાં ઢાળ છે, આમાં ઢાળ છે, પણ આમાં ક્યાં ઢાળ છે? અને બીજી રીતે સમજાવું તો આમાં x1 ને x2 બંને સેમ જ બિંદુ પર આવશે ને, માટે x2 માઇનસ x1 0 થઈ જશે, માટે ઢાળ આનો 0 આવશે. તો જરા નોંધી લઈએ કે આ લેખમાં ઢાળ ધન આવશે, જ્યારે આ લેખમાં ઢાળ ઋણ આવશે. અને અહીં પણ નોંધી લઈએ કે જો ઢાળ ધન
તો સરેરાશ વેગ પણ ધન. અને સ્વાભાવિક છે કે જો ઢાળ ઋણ તો સરેરાશ વેગ ઋણ. આ ઢાળ વિશેની વાત મેં આગળ પણ તમને કહી હતી, ફરીથી કહી દઉં કે બરાબર યાદ રાખજો, કારણ કે આ ઢાળ માત્ર એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં નથી વપરાતો. આપણે જેટલા આલેખો જોશું બધા જ આલેખમાં ઢાળ ઉપરથી કોઈક ભૌતિક રાશિ મળતી હોય છે, માટે એ ઢાળનો ઉપયોગ ત્યાં થાય છે. તો ટૂંકમાં આપણે આગળ સૂત્ર પરથી સરેરાશ વેગ કેમ મેળવાય તે જોયું, અને અહીં આલેખ પરથી સરેરાશ વેગ કેમ મેળવાય તે જોયું. સાથે સાથે કેવા આલેખમાં ઢાળ ધન આવે અને કેવા આલેખમાં ઢાળ ઋણ આવે, અને તેથી કેવા આલેખમાં વેગ ધન થાય અને કેવા આલેખમાં વેગ ઋણ થાય તે આપણે જોયું. હવે આપણે ટેક્સ્ટબુકના જ એક આલેખ એક્સ વિરુદ્ધ ટીના આલેખ માટે કોઈ એક નિશ્ચિત સમયગાળામાં સરેરાશ વેગ શોધીએ. એ પહેલાં જરા આલેખ ધ્યાનથી જોઈ લો. અહીં આ છે એક્સ અક્ષ અને આ છે ટી અક્ષ, એટલે કે આ સ્થાનની અક્ષ છે અને આ સમયની અક્ષ છે. અને આલેખ આવી રીતે વક્ર છે, આ રીતે વક્ર છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આલેખ આવી રીતે વક્ર છે તો એટલું તો તમને દેખાય જ છે કે જેમ જેમ સમય વધે છે તેમ તેમ એક્સનું મૂલ્ય પણ વધતું જશે. પરંતુ શરૂઆતમાં એક્સનું મૂલ્ય ખૂબ જ ધીમે વધે છે અને ત્યારબાદ એક્સનું મૂલ્ય એકદમ ઝડપથી વધે છે. સમજો જરા, અહીં 0 થી લઈને 2 સેકન્ડ સુધીમાં, આ 0 થી 2 સેકન્ડ સુધીમાં આલેખ થોડોક જ ઉપર જાય છે, પરંતુ ત્યારબાદની 2 સેકન્ડ, આ 2 થી 4, ત્યારે આલેખ વધારે ઉપર જાય છે. અને ત્યારબાદની 2 સેકન્ડ એટલે કે 4 થી 6માં જોઈએ તો આલેખ ખૂબ જ ઉપર જાય છે. અને પછીની 2 સેકન્ડ એટલે કે 6 થી 8માં તો આલેખ એકદમ બૂસ્ટ થાય છે. તો આ શું બતાવે છે કે શરૂઆતના સમયગાળામાં ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનાંતર ઓછું છે, ત્યારબાદના સમયગાળામાં સ્થાનાંતર ક્રમશઃ વધતું જાય છે. સમયગાળો એકનો એક લીધો છતાં સ્થાનાંતર વધતું ગયું, એનો મતલબ એમ થયો કે વેગ વધતો ગયો. માટે આ બેઝિકલી પ્રવેગી ગતિનો આલેખ છે. આપણે અહીં જસ્ટ નોંધી લઈએ કે આ પ્રવેગી ગતિ છે. અલબત્ત પ્રવેગ વિશે હજી આપણે વાત કરવાની બાકી છે, ત્યારે આપણે ફરીથી ડિટેલમાં સમજશું, પણ અહીં જસ્ટ નોંધી લઈએ. અત્યારે આપણે ટી બરાબર 5 સેકન્ડ થી ટી બરાબર 7 સેકન્ડ ના સમયગાળા માટે સરેરાશ વેગ શોધવાનો છે. આ સમયગાળા માટે સરેરાશ વેગ શોધવાનો છે. તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ટી બરાબર 5 સેકન્ડ પરથી આ બિંદુએ પ્રક્ષેપ પાડી શકાય અને ટી બરાબર 7 સેકન્ડ પરથી આ બિંદુએ પ્રક્ષેપ પાડી શકાય. આપણે આ બિંદુને 1 અને 2 એવું નામ આપીએ. આલેખ અત્યારે ઉપર તરફ જઈ રહ્યો છે, માટે આ નીચેના બિંદુને 1 અને ઉપરના બિંદુને 2 નામ આપ્યું. તો સ્વાભાવિક છે કે આ સમય તેને આપણે T1 અને આ સમય તેને આપણે T2 કહેશું. અને એ જ રીતે આ જે અંતર છે, આ જે સ્થાન છે તેને x1 અને આ જે સ્થાન છે તેને x2 કહેશું. અને હવે આપણે સરેરાશ વેગનું સૂત્ર લગાડીએ તો સરેરાશ વેગ v બાર બરાબર x2 માઇનસ x1 ના છેદમાં T2 માઇનસ T1. અને તો x2 એટલે કેટલું છે મૂલ્ય? જો અહીં પ્રિસાઇઝલી લખીને આપેલું છે આલેખમાં 27.4 માઇનસ x1 એ તો દેખાય જ છે કે 10 અપોન T2 કેટલું છે 7 માઇનસ T1 છે 5, 7 માઇનસ 5. તો સાદુરૂપ આપશું એટલે આ મૂલ્ય મળશે 8.7 મીટર પર સેકન્ડ. તો આ થઈ ગયો સરેરાશ વેગ 8.7 મીટર પર સેકન્ડ. તો અહીં આપણે આ એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આ બે મૂલ્યો લઈને અને આપેલા સમયગાળા માટે સરેરાશ વેગ મેળવ્યો. આ રીતે કોઈ પણ આલેખ આપેલો હોય
અને તેમાં તમને કોઈ પર્ટિક્યુલર સમયગાળા માટે થઈને વેગ માગે તો તમારે આ જ રીતે આપેલા સમયગાળા પરથી પ્રક્ષેપ લેવાનો અને પ્રક્ષેપ લીધા બાદ તેના પરથી સ્થાનાંતર લેવાનું અને તો સ્થાનાંતરના છેદમાં સમયગાળો એટલે આપણને સરેરાશ વેગ મળી શકશે. હવે જોઈએ આપણે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 3.1. આ તેને અનુરૂપ જરૂરી આકૃતિ પણ છે ટેક્સ્ટબુકમાં. અહીં સમય બચાવવા માટે મેં ટેક્સ્ટબુકની જે PDF છે તેમાંથી જ આ કટિંગ લઈ લીધેલું છે અને આ આકૃતિ પણ તેમાંથી લીધી છે. આ આકૃતિ પણ તેમાંથી જ હતી, તમે જોઈ શકો છો. આશા રાખીએ કે પાઠ્યપુસ્તક મંડળ મારી ઉપર કોપીરાઇટનો કેસ ન કરી દે, અને જો કેસ કરી દે તો બચાવવા આવજો. ચાલો જોઈએ ઉદાહરણ 3.1. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે, જેમ કે આકૃતિ 3.1માં OP દર્શાવેલ છે. અહીં છે આ O બિંદુ અને આ છે P બિંદુ. તો કાર સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે. આ કાર 18 સેકન્ડમાં O થી P સુધી જાય છે. 18 સેકન્ડમાં O થી P સુધી જાય છે. અહીંયા આ વસ્તુ નોંધી લઈએ આપણે. OP સુધીનું જે અંતર છે તે 18 સેકન્ડમાં કાપે છે. ત્યારબાદ 6 સેકન્ડમાં P થી Q પર પરત આવે છે. 6 સેકન્ડમાં P થી Q પર પરત આવે છે. P થી Q 6 સેકન્ડમાં પરત આવે છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ P થી Q પર પરત આવે છે 6 સેકન્ડમાં. હવે એ કાર O થી P પર જાય ત્યારે અને O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેટલી થશે તે શોધો. એટલે કે કાર O થી P પર જાય ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, તેમજ O થી P પર જઈને Q પર પાછી આવે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાના છે. એક વસ્તુ તો તમે સમજી જ ગયા હશો કે O થી P પર જ્યારે જશે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન જ થશે, કારણ કે અહીં સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન છે. હા, O થી P પર જઈને Q પર આવે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ જુદા થશે, કારણ કે કાર O થી P પર જઈને Q પર પાછી આવે ત્યારે સ્થાનાંતર ઓછું થાય, માત્ર OQ જેટલું, જ્યારે પથ લંબાઈ OPQR જેટલી થઈ જાય. તો જોઈએ પ્રથમ કિસ્સા એ માટે જોઈએ. અહીં સરેરાશ વેગ એટલે જેવું કે આપણે જાણીએ છીએ સ્થાનાંતર ના છેદમાં સમયગાળો, અને તો સ્થાનાંતર પહેલા કિસ્સામાં થશે O થી P સુધીનું, એટલે એ 0 થી 360 મીટર છે, એટલે સ્વાભાવિક છે કે સ્થાનાંતર થશે 360 - 0 એટલે કે 360. અને તેમાં સમયગાળો જે છે O થી P સુધી જવામાં સમયગાળો લાગે છે માત્ર 18 સેકન્ડ, એટલે એ આવશે 18 સેકન્ડ. તો હું અહીં લખી નાખું, આ આવશે 360 / 18 એટલે 20 મીટર પર સેકન્ડ. આ થઈ ગયું પહેલા કિસ્સામાં સરેરાશ વેગ. અને સરેરાશ ઝડપ એ માટે સૂત્ર છે પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. અહીં પથ લંબાઈ પણ આ પહેલા કિસ્સામાં પથ લંબાઈ પણ OP જ થશે અને સમયગાળો પણ સમાન જ છે, માટે ફરીથી આપણે લખી શકીએ 360 / 18 એટલે કે 20 મીટર પર સેકન્ડ. તો અહીં તમે જોઈ શકો છો કે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન છે, માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન મળે છે. બીજા કિસ્સામાં જોઈએ તો સરેરાશ વેગ બરાબર સૂત્ર આ જ આવશે, સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. હવે અહીં ખાસ જોવાનું એ છે કે સ્થાનાંતર કેટલું થાય. તો અહીં કાર O થી P પર જઈને Q પર પાછી આવે છે,
એટલે પ્રારંભિક સ્થાન ઓ ગણાય અને અંતિમ સ્થાન ક્યુ ગણાય. માટે આગળ જ આપણે વાત કરી છે કે સ્થાનાંતર થશે ઓ ક્યુ જેટલું અને ક્યુનું મૂલ્ય છે 240. તો આ 240 - 0 એટલે સ્થાનાંતર થશે 240. અને સમયગાળાની વાત કરીએ તો સમયગાળો ઓથી પી પર જવાનો સમયગાળો 18 સેકન્ડ અને ત્યારબાદ પીથી ક્યુ પર આવવાનો સમયગાળો એટલે કે 6 સેકન્ડ. આમ કુલ સમયગાળો થશે 24 સેકન્ડ. તો આ કિસ્સામાં સમયગાળો પણ બદલાય છે. તો હવે લખીએ કે સ્થાનાંતર એટલે કે 240 મીટર અને સમયગાળો તો કે 24 સેકન્ડ એટલે આ થઈ જશે 10 મીટર પર સેકન્ડ. તો આ કિસ્સામાં સરેરાશ વેગ છે 10 મીટર પર સેકન્ડ. હવે પહેલાં આ એટમને અહીંથી હટાવી લઈએ અને હવે જોઈએ સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ સૂત્ર આ જ આવશે વિદ્યાર્થી મિત્રો, પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. અહીં ખાસ નોંધ કરીએ કે પથ લંબાઈ કેટલી થશે. વિદ્યાર્થી મિત્રો, પથ લંબાઈ થશે ઓથી પી અને પીથી ક્યુ પર આવવા જેટલી. પહેલાં ઓથી પી પર જાય છે, પછી પીથી ક્યુ પર પણ આવે છે. હવે ઓથી પી સુધીની પથ લંબાઈ થાય 360 અને પીથી ક્યુની પથ લંબાઈ થાય 120. સમજો 360 - 240 લેવાના થાય એટલે એ થાય 120. તો ટોટલ પથ લંબાઈ આપણે લખીશું 360 + 120 અને આ આખી ઘટના દરમિયાનનો કુલ સમયગાળો આપણે આગળ જ જોયું એમ 24 સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, આ સમજાઈ ગયું છે ને? પથ લંબાઈ એ 0 થી પી અને પીથી ક્યુ પર આવવા જેટલી જોઈએ એટલે આ 360 અને 360 થી અહીં 240 સુધી આવે એટલે 120 બીજા એટલે ટોટલ આ થશે 480 / 24 એટલે કે 20 મીટર પર સેકન્ડ. તો સરેરાશ ઝડપ આ બીજા કિસ્સામાં આવે છે 20 મીટર પર સેકન્ડ. અહીં જરા એક ચર્ચા કરી લઈએ. પહેલા કિસ્સામાં સરેરાશ વેગ 20 મીટર પર સેકન્ડ અને સરેરાશ ઝડપ પણ 20 મીટર પર સેકન્ડ. કારણ કે આ કિસ્સામાં કાર એક જ દિશામાં ગતિ કરે છે, તેણે ક્યાંય વળાંક નથી લીધો, માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન થઈ ગયા. જ્યારે બીજા કિસ્સામાં સરેરાશ વેગ આવે છે 10 મીટર પર સેકન્ડ અને સરેરાશ ઝડપ આવે છે 20 મીટર પર સેકન્ડ. કારણ કે અહીં પી બિંદુએથી તે પરત આવે છે. તો આ પરથી આપણે એક વાત કહી શકીએ કે જો પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરે અને દિશા બદલ્યા વગર ગતિ કરે તો સરેરાશ વેગનું મૂલ્ય અને સરેરાશ ઝડપ સમાન થશે. પણ જો તે દિશા બદલે એટલે આવી રીતે પરત આવવાની વાત નથી, ગમે તે રીતે ખાલી દિશા બદલે. ધારો કે ઓ થી પી તરફ આમ જાય છે અને ત્યારબાદ પી થી ક્યુ આમ જાય, આ દિશામાં, ધ્યાનથી જોજો, આ દિશામાં જાય, તો એવા સંજોગોમાં પણ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સમાન નહીં આવે. હવે આગળ જે વાત આપણે કરી તેને જ એક ઉદાહરણના સ્વરૂપમાં આપણે અહીં સમજીએ. ધારો કે ગતિ આ રીતે થઈ છે, આ ઓ થી પી અને પી થી ક્યુ. અહીં હું સરળતા માટે થોડાક મૂલ્યો બદલી નાખું છું. ધારો કે ઓ થી પી સુધીનું અંતર એ 4 મીટર છે અને પી થી ક્યુ સુધીનું અંતર એ 3 મીટર છે. વળી ધારો કે ઓ થી પી સુધીમાં સમય લાગે છે 10 સેકન્ડ અને પી થી ક્યુ સુધીમાં સમય લાગે છે 5 સેકન્ડ. તો આ સંજોગોમાં આપણે સરેરાશ વેગ લખી શકીએ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. અહીં સ્થાનાંતર જેવું કે તમે જોઈ શકો છો કે ઓ ક્યુ ગણાય અને સમયગાળો ડેલ્ટા ટી વડે દર્શાવવું. તો આ જે ઓ ક્યુ છે એ આપણે મેળવવાનો રહે. અહીં
આ OQ એ પાયથાગોરસ મુજબ મેળવી શકાય તો એ તમને મળશે 5 મીટર. તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, આ એક જોડ જ છે કે જો કાટકોણ ત્રિકોણમાં એક બાજુ 3 અને બીજી બાજુ 4 હોય તો કર્ણ હંમેશા 5 જ થાય. તો આવામાં સ્થાનાંતર હવે આપણે લખી શકશું 5 ના છેદમાં સમયગાળો કુલ લેવો પડશે, કારણ કે O થી Q સુધી પહોંચવામાં કુલ સમય તો 10 + 5 જ થયો છે, એટલે કે 15 સેકન્ડ જ થયો છે. તો આમ આ સરેરાશ વેગ મળશે 0.3333 મીટર પર સેકન્ડ. મીન્સ આ 1/3 થઈ જાય એટલે 0.333 મીટર પર સેકન્ડ લખી શકાય. તો આ રીતે આ કિસ્સામાં સરેરાશ વેગ આપણે મેળવી શકીએ. હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ બધા ઉદાહરણો ટેક્સ્ટબુકના નથી, પરંતુ નીટ અને જી માટે ખૂબ જ અગત્યના છે. અહીં આ એક ઉદાહરણ કરતાં એક થિયરી પણ છે. આમાંથી એક અગત્યનું સૂત્ર આપણે મેળવશું. જોઈએ, અહીં કોઈ પદાર્થ કે કણ એક જ દિશામાં ગતિ કરે છે, એક પરિમાણિક ગતિ કરે છે, ABC માર્ગે. અહીં તમે જોઈ શકો છો કે આ A થી B સુધીનું અંતર વધારે છે, જ્યારે B થી C સુધીનું અંતર ઓછું છે. ધારો કે A થી B સુધીની ગતિ દરમિયાન તેનો વેગ છે v1 અને B થી C સુધીની ગતિ દરમિયાન તેનો વેગ છે v2. તેમજ A થી B સુધીની ગતિ દરમિયાન તેણે લીધેલો સમયગાળો છે t1. અહીં સમયગાળાને હું t1 કહું છું. અને B થી C સુધીમાં તેણે લીધેલો સમયગાળો છે t2. અહીં સરળતા માટે આ A થી B અને B થી C સુધીના સ્થાનાંતરો પણ આપણે દર્શાવી દઈએ. આમ તો આ સુરેખ માર્ગે ગતિ છે એટલે સ્થાનાંતર અને અંતર બંને સમાન જ થશે. આ થાય છે સ્થાનાંતર d1 અને આ થાય છે સ્થાનાંતર d2. આમ કોઈ એક કણ A થી B સુધી v1 જેટલા વેગથી t1 જેટલા સમયમાં d1 જેટલું અંતર કાપે છે અથવા d1 જેટલું સ્થાનાંતર કરે છે, અને B થી C સુધી v2 જેટલા વેગથી t2 જેટલા સમયમાં d2 જેટલું સ્થાનાંતર કરે છે. ધ્યાન રહે કે આ સુરેખ માર્ગ પર ગતિ છે, અહીં દિશા બદલાણી નથી. તો આ સંજોગોમાં સવાલ એ છે કે સરેરાશ વેગ કેટલો? અહીં સરેરાશ વેગ v12 બરાબર થશે સ્થાનાંતરના છેદમાં સમય. હવે વિદ્યાર્થી મિત્રો, આ કિસ્સામાં સ્થાનાંતર એટલે કે કુલ સ્થાનાંતર d1 + d2 ના છેદમાં કુલ સમય t1 + t2 બરાબર. તો આ થયું આવા પ્રકારના કિસ્સામાં સરેરાશ વેગ શોધવા માટેનું સમીકરણ. હવે તમને આમાં ખાસ કિસ્સા આપેલા હોઈ શકે. કેવા પ્રકારના ખાસ કિસ્સા સમજાવું. દાખલા તરીકે તમને એમ કહ્યું હોય કે અહીં જે સમય t1 છે અને t2 છે એ બંને સમય સમાન છે અને કુલ સમય t ના અડધા છે. જરાક સમજો આ વાતને. આ જે પહેલી ગતિ થઈ તેમાં અને આ જે બીજી ગતિ થઈ તેમાં લાગેલો સમય અત્યારે મેં t1 અને t2 કહ્યો છે, પણ એ t1 અને t2 સમાન હોય અને કુલ સમય t એટલે A થી C સુધી જવામાં જે કુલ સમય લાગ્યો હોય t એ t નો અડધો હોય. હું જરા અહીં દર્શાવી દઉં કે આ t શું છે, ભૂલાઈ ન જાય. અહીંથી અહીં સુધી A થી C સુધી જવામાં લાગતો સમય છે t. તો અહીં એમ આપેલું છે કે આ ગતિ દરમિયાન જે સમય t1 લાગે છે એ પણ t/2 છે અને આ ગતિ દરમિયાન જે સમય લાગે છે એ પણ t/2 છે. અચ્છા વિદ્યાર્થી મિત્રો, એક વાત કહો કે જો આ સમય t1 t/2 અને આ સમય પણ t/2 હોય, આ રીતે હોય, તો આ બંને વેગ સમાન થશે કે નહીં? બિલકુલ નહીં, કારણ કે અંતર જુદા છે, સમય સરખો છે, તો વેગ જુદા થશે. તો કયો વેગ વધારે થશે વિદ્યાર્થી મિત્રો? સ્વાભાવિક છે કે v1 વેગ વધારે થશે, કારણ કે બંનેમાં સમય સરખો છે
પરંતુ આ અંતર વધારે છે, તો વધારે અંતર એટલા જ સમયમાં કાપેલું છે તો તેનો વેગ v1 વધારે થશે જ્યારે v2 ઓછો થશે. એનીવેઝ, હવે આ કિસ્સામાં આ સૂત્રમાં થોડાક ફેરફારો થશે. જોઈએ, અહીં આપણે v બરાબર આમ તો લખી શકશું કે d1 પ્લસ d2 બાય t1 પ્લસ t2 ને બદલે સીધું લખીએ આપણે t, કારણ કે કુલ સમય છે t. હજુ આ સમીકરણને આગળ v1 અને v2 ના સ્વરૂપમાં પણ ફેરવી શકાય. આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર d1 એ v1 વેગથી કાપેલું છે અને તેમાં લાગેલો સમય t1 છે. t1 એટલે કે હવે t/2, અને d2 સ્થાનાંતર v2 વેગથી કાપેલું છે અને તેમાં સમય છે t2 કે જે હવે છે t/2. તો તમે જાણો છો કે સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય લખી શકાય. ભાઈ, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય જ ને. તો હવે આપણે સ્થાનાંતર d1 નું સૂત્ર લખીએ. સ્થાનાંતર d1 બરાબર વેગ ગુણ્યા સમય, તો વેગ છે v1 અને સમય t/2. એ જ રીતે સ્થાનાંતર d2 માટે લખીએ વેગ v2 અને સમય છે t/2. હવે આ બંને સૂત્રો આપણે મૂકીએ સરેરાશ વેગના સૂત્રમાં. તો સરેરાશ v બરાબર અહીં અંશમાં d1 ની જગ્યાએ આવશે v1 t/2 પ્લસ v2 t/2 અને છેદમાં કુલ સમય t છે જ. અહીં તમે જોઈ શકશો કે અંશ અને છેદમાં t ઉડી જશે અને બંનેના છેદમાં 1/2 છે, માટે આ સમીકરણ ફાઇનલી મળશે આપણને v1 પ્લસ v2 ડિવાઈડ બાય 2. આ સરેરાશ વેગનું સમીકરણ થઈ ગયું. એવા કિસ્સામાં કે જ્યારે તમને વેગ જુદા જુદા આપેલા હોય પરંતુ સમય સમાન હોય, અહીં સમય સમાન જ થયો ને, t1 અને t2 બે t/2 હતા, તો સમય સમાન હોય તેમજ ગતિ સુરેખ માર્ગે હોય, તમે જોઈ શકો છો કે આ સમીકરણ ખરેખર સરેરાશનું જ સૂત્ર આવી ગયું, સરાસરીનું જ સૂત્ર આવી ગયું. પહેલી ગતિમાં વેગ v1 હતો, બીજી ગતિમાં વેગ v2 હતો, તો v1 પ્લસ v2/2 એટલે શું થયું? સરાસરી, સરેરાશ. અહીં એક વસ્તુ તમે જોઈ શકો છો કે આ સમય t1 t2 કે t થી સ્વતંત્ર છે. આ સૂત્રમાં ક્યાંય t1 t2 કે t કાંઈ પણ નથી. અહીં એક ખાસ વાત યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, કે આ સૂત્ર જ્યારે પદાર્થ સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે જ સરેરાશ વેગ શોધવા માટેનું સૂત્ર છે. જો ગતિ સુરેખ માર્ગે ન હોય, ધારો કે હું એમ લઉં કે a થી b સુધીની ગતિ આમ થાય છે, ત્યારે બાદ b થી c સુધીની ગતિ આમ લંબ દિશામાં થાય છે. સમજો, a થી b અને ત્યારબાદ લંબ દિશામાં b થી c સુધીની ગતિ થાય, તો એવા સંજોગોમાં અહીં જે કુલ સ્થાનાંતર આપણે d1 પ્લસ d2 લઈ લીધું એ ન લઈ શકાય, કારણ કે હવે સ્થાનાંતર એ d1 પ્લસ d2 નહીં થાય, પરંતુ આમ a થી c સુધી કર્ણના સ્વરૂપમાં મળશે. એટલે અહીં સ્થાનાંતર તરીકે તમારે કર્ણ લેવું પડે, અને તો સ્વાભાવિક છે કે આ સૂત્રમાં ફેરફાર થઈ જાય. પરંતુ સાથે સાથે એક બીજી વાત કહી દઉં, યાદ રાખજો ખાસ આ વિદ્યાર્થી મિત્રો, કે જો તમને સરેરાશ ઝડપ માંગી હોય તો પણ આ સૂત્ર તમે વાપરી શકો. હવે સરેરાશ ઝડપમાં ફાયદો એ છે કે ગતિમાર્ગ સુરેખ હોય કે પછી આવી રીતે હમણાં વાત કરીએ એમ a થી b અને પછી b થી c લંબ હોય, એ બંને સંજોગોમાં તમારે d1 પ્લસ d2 તો સમાન જ હશે, કારણ કે સરેરાશ ઝડપના કિસ્સામાં d1 પ્લસ d2 એ કુલ પથલંબાઈ થાય, કાપેલું કુલ અંતર થાય. તો એવા સંજોગોમાં તમે a થી b સીધા માર્ગે જાઓ કે a થી b આમ જઈને પછી b થી c આમ લંબ દિશામાં જાઓ, તો પણ કાપેલું અંતર તો સમાન જ થાય ને. એટલે d1 પ્લસ d2 એટલે કે કુલ પથલંબાઈ એ સમાન જ રહે. માટે આ સમીકરણ જ્યારે સરેરાશ ઝડપ માટે વાપરવાનું હોય ત્યારે ગતિમાર્ગ કઈ રીતે થયો છે તે જોવાની જરૂર નથી. ઇવન કદાચ એમ લઈએ કે પદાર્થ a થી b સુધી પેલા જમણી તરફ જાય છે અને પછી b થી c સુધી એ જ માર્ગ ઉપર પરત આવે છે, તો પણ આ સૂત્ર છે તેમાં વાપરી શકાય. તો અહીં યાદ રાખશો આપણે વિદ્યાર્થી મિત્રો કે આ સૂત્ર પર્ટિક્યુલરલી
સરેરાશ વેગમાં જો લઈએ તો સુરેખ માર્ગે જ લેવાનું થાય. પણ સરેરાશ ઝડપમાં જો લઈએ તો ગમે તે માર્ગે લઈ શકાય. તમારે આ પાઠમાં પ્રશ્નોમાં ખાસ ધ્યાન દેવું કે સરેરાશ વેગ માગ્યો છે કે સરેરાશ ઝડપ માગી છે. હવે જોઈએ આપણે એક બીજો કિસ્સો કે જેમાં આ ગતિ દરમિયાન જે સ્થાનાંતર છે એ બંનેમાં સમાન હોય, મીન્સ કે D1 અને D2 જે છે એ સમાન હોય તો સરેરાશ વેગ છે એ કેટલો મળે. અહીં આપણે ફરીથી એ જ આકૃતિનો ઉપયોગ કરશું. આ છે બીજો કિસ્સો કે જો D1 અને D2 એ બંને સમાન હોય અને તેનું મૂલ્ય D/2 હોય, જ્યાં D એ કુલ સ્થાનાંતર છે, A થી C સુધીનું કુલ સ્થાનાંતર છે, તો D1 અને D2 આ બંને સ્થાનાંતરના અડધા છે. એટલે કે બંને સ્થાનાંતર આમ સમાન છે અને કુલ સ્થાનાંતરના અડધા જેટલું છે. અને એ દરમિયાન V1 જેટલા વેગથી પહેલી ગતિ અને V2 જેટલા વેગથી બીજી ગતિ થાય છે. સમય T1 અને T2 લાગે છે. હવે અહીં મારે આકૃતિમાં જરા ફેરફાર કરવો પડશે. તમે સમજી શકશો કે આપણે વાત કરી તેમ કે હવે D1 અને D2 બંને અંતર સમાન છે, માટે બંને એક્ઝેક્ટલી સમાન બતાવવા માટે મારે આવી રીતે દર્શાવવું પડશે. હવે બરાબર છે. તો આ A થી B અને B થી C અંતર સમાન થઈ ગયા. નામ અત્યારે D1 અને D2 લખેલું છે, પણ D1 અને D2 બંને D/2 છે. હવે અહીં એક વાત બતાવો વિદ્યાર્થી મિત્રો, આ સંજોગોમાં બંને વેગ સમાન હશે? જવાબ છે ના, કારણ કે સમય જુદા બતાવ્યા છે. અહીં સમય T1 અને T2 છે. હવે જો હું એમ કહું કે T1 કરતાં T2 સમય વધારે છે, ફરીથી બોલું છું, T1 કરતાં T2 સમય વધારે છે, તો કયો વેગ વધારે હશે? ઓબ્વિયસલી V1 વેગ વધારે હશે. T1 કરતાં T2 સમય વધારે લાગ્યો. અંતર બેમાં સમાન છે, છતાં બીજા કિસ્સામાં સમય વધારે લાગ્યો, એનો મતલબ બીજા કિસ્સામાં વેગ ઓછો છે, તો પેલા કિસ્સામાં વેગ વધારે હશે. એનીવેઝ, હવે આ સ્થિતિમાં આપણે આપણું જે જૂનું સમીકરણ છે એને યાદ કરીએ અને તે પરથી સરેરાશ વેગ V12 બરાબર આપણે લખી શકીએ D1 પ્લસ D2 ના છેદમાં T1 પ્લસ T2. આપણું જૂનું સમીકરણ છે. અહીં D1 અને D2 બંને D/2 છે. અને બીજું T1 બરાબર શું લખી શકાય? જો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, તો સમય બરાબર સ્થાનાંતરના છેદમાં વેગ. તો આ T1 સમય બરાબર આપણે લખી શકીએ સ્થાનાંતરના છેદમાં વેગ. તો સ્થાનાંતર છે D1, પણ D1 એટલે કે D/2 ના છેદમાં વેગ V1. તો હું દર્શાવી દઉં કે આ આવશે સમય T1 બરાબર D/2 ના છેદમાં V1, એટલે કે D/2V1. સ્વાભાવિક છે કે એ જ રીતે T2 માટે આપણે લખી શકશું D/2V2. હવે આ બંને કિંમતો આપણે સરેરાશ વેગના સૂત્રમાં લઈ લઈએ તો અંશમાં લખી શકશું આપણે D. વિદ્યાર્થી મિત્રો સમજો, અહીં આ જે D1 પ્લસ D2 છે એ કુલ સ્થાનાંતર D જ છે ને, તો D અને છેદમાં આવશે T1 પ્લસ T2, પણ જેવું કે આપણે દર્શાવ્યું કે T1 અને T2 બરાબર લખી શકાશે D/2V1 પ્લસ D/2V2. હવે તમે જોઈ શકો છો કે અંશ અને છેદમાં આ D ઉડી જશે અને છેદમાં 1/2 સામાન્ય નીકળશે. આ 1/2 ને છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો એવા સંજોગોમાં 2 લખી શકાય. અને તો આ સમીકરણ હવે જમણી બાજુએ ઉપર લઈએ તો
સરેરાશ વેગ v બરાબર આમ લખી શકાશે 2/1/v1 પ્લસ 1/v2. આ અંશમાં 2 શું કામ આવ્યા ખબર છે ને? બંનેના છેદમાં 2 સામાન્ય નીકળે છે એટલે એ અંશમાં આવી ગયો. અને હવે આ જે છેદવાળું પદ છે તેનો આપણે લસા લઈ લઈએ તો આ v1 પ્લસ v2 ડિવાઈડ બાય v1 v2 આમ લઈ શકાય. અને ફરીથી છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો સરેરાશ વેગ v બરાબર લખી શકાય 2v1 v2 ના છેદમાં v1 પ્લસ v2. તો આ થયું ફરીથી એક અગત્યનું સમીકરણ. આ સમીકરણ ત્યારે વાપરવાનું છે કે જ્યારે તમને એમ કહેલું હોય કે પદાર્થ અલગ અલગ સમયમાં અલગ અલગ વેગ સાથે બે સરખા અંતર કાપે છે. અહીં તમે જોઈ શકો છો કે બે સરખા અંતર d1 અને d2 હતા, જેને આપણે d/2 કીધા. તો અલગ અલગ સમયમાં પણ સરખું અંતર કાપે, સ્વાભાવિક છે કે ત્યારે વેગ જુદો હોય. તો એવા સંજોગોમાં સરેરાશ વેગ શોધવા માટેનું આ સમીકરણ થયું. તમે અહીં પણ જોઈ શકો છો કે સમીકરણમાં t કે d આવતો નથી, એટલે કે આ સમીકરણ સ્થાનાંતર d અને સમય t થી સ્વતંત્ર છે. એટલે જ્યારે તમને કોઈ પ્રશ્નમાં એવું આપેલું હોય કે એક સરખું સ્થાનાંતર અલગ અલગ વેગથી કરેલું છે તો એવા સંજોગોમાં સમગ્ર ગતિનો સરેરાશ વેગ શોધો, ત્યારે આ સૂત્ર આપણે વાપરી શકીએ. અહીં પણ આગળ વાત કરી તેમ આ સૂત્ર જ્યારે સરેરાશ વેગ માટે વાપરવાનું છે ત્યારે તમારે ધ્યાન રાખવું પડશે કે તે સુરેખ માર્ગે જ ગતિ થવી જોઈએ. પરંતુ જો સરેરાશ ઝડપ માગી હોય તો તેમાં ગતિમાર્ગની દિશા જોવાની જરૂર નથી. તો અહીં નોંધ લઈએ આપણે કે આ સમીકરણ સરેરાશ વેગ શોધવા માટે સાચું, પણ સુરેખ માર્ગે ગતિ થતી હોય તો, અને સરેરાશ ઝડપ માટે સાચું ગમે તે માર્ગે ગતિ થતી હોય. આ વાતને સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું. એક સરળ ઉદાહરણ. ધારો કે એક કાર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમદાવાદથી ગાંધીનગર જાય છે અને તુરત જ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાંધીનગરથી અમદાવાદ પરત આવે છે. તો સરેરાશ ઝડપ કેટલી? અહીં ખાસ નોંધ કરો વિદ્યાર્થી મિત્રો કે મેં સરેરાશ ઝડપ માગી છે. તો અહીં ગતિમાર્ગનું કંઈ ઠેકાણું નથી. અમદાવાદથી ગાંધીનગરનો માર્ગ કંઈ સીધો નથી. અને તમે જોઈ શકો છો કે જે જગ્યાએ પદાર્થ મીન્સ કે કાર જાય છે ત્યાંથી જ કાર પાછી પરત મૂળ સ્થાને આવી જાય છે. તો આ સંજોગોમાં આપણને સરેરાશ ઝડપ માગી છે તો આપણે ઉપરના સમીકરણનો સરળતાથી ઉપયોગ કરી શકશું. 12v બરાબર 2v1 v2 ના છેદમાં v1 પ્લસ v2, અને તો એ થશે 2. અહીં v1 છે 50 કિલોમીટર પર અવર અને v2 છે 70 કિલોમીટર પર અવર, અને તો આ થશે 50 પ્લસ 70 છેદમાં, અને આને સાદુરૂપ આપતા વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે 58.33 કિલોમીટર પર અવર. તો આ રીતે આપણે સરેરાશ ઝડપ છે આવા કિસ્સામાં શોધી શકીએ. હવે તમને વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આજે જે આપણે ટોપિક 3.2 નો અભ્યાસ કર્યો તેના પ્રશ્ન જવાબની પીડીએફની એક કોપી મેં ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપેલી છે. તમે તે ડાઉનલોડ કરી શકો છો અને તેમાંથી નોટ ડાઉન કરી શકો છો.